નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને એક ચાર્ટ બતાવું છું, જેના આધારે તમને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ભારતની નદીઓ કયા બે વિભાગમાં વહેંચવામાં આવી છે? સરસ. ભારતની નદીઓ બે વિભાગમાં વહેંચવામાં આવી છે. એક હિમાલયની નદીઓ અને બીજી દ્વીપકલ્પીયની નદીઓ. હિમાલયની મુખ્ય નદીઓ કઈ છે? વેરી ગુડ. હિમાલયની મુખ્ય નદીઓ સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર છે. દ્વીપકલ્પીય નદીઓ કેટલી છે? સરસ. દ્વીપકલ્પીય નદીઓ 6 છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વીપકલ્પની નદીઓ વિશે અભ્યાસ કરીશું, જેમાં પ્રથમ આવે છે નર્મદા. નર્મદા બેસિન. નર્મદા એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈને વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆધાર નામના જળધોધની રચના થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટરની છે. એના પછી આવે છે તાપી બેસિન. મધ્યપ્રદેશમાં સાતપુડાની ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહીને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન એ સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી નદીનો સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટરની છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે હું તમને થોડાક પ્રશ્નો પૂછીશ, જેના જવાબ તમને આપવાના રહેશે. દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ કઈ છે? વેરી ગુડ. દ્વીપકલ્પીયની મુખ્ય નદીઓ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, તાપી વગેરે છે. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સરસ. નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી નીકળે છે. નર્મદા બેસિન કયા રાજ્યમાં વ્યાપ્ત છે? વેરી ગુડ. નર્મદા બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યમાં વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? વેરી ગુડ. નર્મદા નદીની લંબાઈ 1312 કિલોમીટર છે. તાપી બેસિન કયા ક્ષેત્રમાં વ્યાપ્ત છે? સરસ. તાપી બેસિન એ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વ્યાપ્ત છે. તાપી નદીની લંબાઈ કેટલા કિમી છે? વેરી ગુડ. તાપી નદીની લંબાઈ 724 કિમી છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગોદાવરી બેસિન વિશે અભ્યાસ કરીશું.
આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવોમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિમીની છે. આ નદી પૂર્વમાં વહી બંગાળાની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન ક્ષેત્ર મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરીને અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા તથા પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર એ વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ આવે છે મહાનદી બેસિન. તો મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે. તે ઓડિશામાંથી વહીને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ લગભગ 860 કિમી છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ તથા ઓડિશામાં છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આના આધારે થોડાક પ્રશ્નો પૂછીશ, જેના જવાબ તમને આપવાના રહેશે. ગોદાવરી બેસિન ક્યાંથી નીકળે છે? વેરી ગુડ. ગોદાવરી બેસિન મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે. ગોદાવરી બેસિનની લંબાઈ કેટલા કિમી છે? વેરી ગુડ. ગોદાવરી બેસિનની લંબાઈ 1465 કિમી છે. ગોદાવરીને બીજા કયા નામે ઓળખાય છે? સરસ. ગોદાવરીને દક્ષિણની ગંગા નામથી પણ ઓળખાય છે. મહાનદીની લંબાઈ કેટલા કિમી છે? વેરી ગુડ. મહાનદીની લંબાઈ 860 કિમી છે. મહાનદીનું બેસિન ક્ષેત્ર ક્યાં છે? સરસ. મહાનદીનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કૃષ્ણા બેસિન વિશે અભ્યાસ કરીશું. કૃષ્ણા બેસિન મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. તે લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી તથા ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. ત્યારબાદ આવે છે કાવેરી બેસિન. તો કાવેરી એ પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 760 કિમીની છે. તેને મળતી શાખા નદીઓ અમરાવતી, ભવાની, હેમાવતી તથા કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં વ્યાપ્ત છે. તે તમિલનાડુના કુડ્લુરના દક્ષિણમાં બંગાળાની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે, જે પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. તેમાં દામોદર, બ્રહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આના આધારે થોડાક પ્રશ્નો પૂછીશ, જેના જવાબ તમને આપવાના રહેશે. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન કયા ક્ષેત્રમાંથી થાય છે?
સરસ. કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થાન પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસે થાય છે. કૃષ્ણા નદીની લંબાઈ કેટલા કિમી છે? વેરી ગુડ. કૃષ્ણા નદીની લંબાઈ 1400 કિમી છે. કૃષ્ણા નદીનું બેસિન ક્ષેત્ર કયા રાજ્યોમાં ફેલાયેલું છે? વેરી ગુડ. કૃષ્ણા નદીનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી નદીની લંબાઈ કેટલા કિમી છે? વેરી ગુડ. કાવેરી નદીની લંબાઈ 760 કિમી છે. કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર કયું છે? સરસ. કાવેરી નદીનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુ છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે. પ્રશ્ન નંબર 1. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નર્મદા મધ્યપ્રદેશના ખાલી જગ્યા પાસેથી નીકળે છે. ગોદાવરી બેસિનને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. કાવેરી નદીની લંબાઈ ખાલી જગ્યા કિમી છે. પ્રશ્ન નંબર 2. નીચેના જોડકા જોડો. એક બાજુ નદીઓના નામ આપેલા છે અને બીજી બાજુ તેની લંબાઈ આપેલી છે. એમાંથી સાચા જોડકા પસંદ કરીને જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે સ્વાધ્યાયની નોંધ તમારા નોંધપોથીમાં કરી લો. નદીઓની ઉપયોગિતા વિશે ટૂંક નોંધ લખીને લાવવી. થેન્ક યુ.